લેક્ચરનો એમ છે ટુ પ્લોટ ધ મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગિવન કરંટ ટ્રાન્સફોર્મર. આ એક્સપેરિમેન્ટને આપણે પરફોર્મ કરવા માટે એપરેટર્સમાં રિક્વાયરમેન્ટ છે. એની અંદર આપણને સિંગલ ફેઝ વેરિયાકની જરૂર છે, પછી એમીટરની જરૂર છે, તેના રેટિંગ છે 0 થી લઈને 50 એમ્પિયર. વોલ્ટમીટરની જરૂર છે, એના રેટિંગ છે 0 થી લઈને 30 વોલ્ટ. પછી સીટીની જરૂર છે, તેના રેટિંગ છે 20/5 એમ્પિયર અને રિયોસ્ટેટની જરૂર છે. આ પ્રેક્ટિકલની થિયરીની વાત કરીએ તો એની અંદર પ્રાઇમરી સર્કિટમાં જે કરંટ છે તેમાં હાઈ મેગ્નિટ્યુડમાં રિડ્યુસ થાય છે અને એની વેલ્યુ જે છે તે સુટેબલ છે રિલે ઓપરેશનમાં, અને એની મદદથી આપણને કરંટ ટ્રાન્સફોર્મર મળે છે. એની અંદર આપણને સીટીનું એસ્ટિમેટ કરીએ તો એની અંદર આઇસોલેટ થાય છે સેકન્ડરી રિલે સર્કિટમાં અને પ્રાઇમરીમાં પાવર સર્કિટમાં, અને એ પ્રોવાઈડ કરે છે કરંટ એની સેકન્ડરીમાં અને એનું પ્રોપોર્શનલ છે એની પ્રાઇમરીમાં. અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણને સીટીનું કનેક્ટ કરીએ એ સિરીઝમાં તો એનો જે લોડ છે તે એકચ્યુઅલ પાવર સિસ્ટમમાં કરંટ હોય તેની અંદર નોર્મલ અને ફોલ્ટી હોય છે. આ બે પ્રકારનું આપણને પાવર સિસ્ટમ કરંટ મળે છે. એની અંદર સેકન્ડરીમાં આપણને કનેક્ટેડ કર્યું છે મેઝરિંગ સર્કિટ ઓફ ધ રિલે, અને એ બંનેની સાથે આપણને વાઇન્ડિંગ ઇન્ડિપેન્ડન્સ કરવાની છે. તેમાં ટ્રાન્સફોર્મરની અંદર લીડ રેઝિસ્ટન્સ છે અને બર્નર ઓફ ટ્રાન્સફોર્મર છે. એક્ઝામ્પલ, આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મર લઈએ એની અંદર આપણને એસી પરફોર્મન્સની અંદર આપણને ડિટરમાઇન નો બે ફોર્મ્યુલા છે. એની અંદર આપણને ES is equal to 4.44 into F into N into A into B max V. એની અંદર is equal to IS બ્રેકેટની અંદર ZB plus ZS plus Z into I બ્રેકેટ ક્લોઝ V. એની અંદર આપણને આ જે ફોર્મ્યુલા છે તેમાં ES is equal to RMS value of the secondary induced voltage, N એટલે કે સેકન્ડરી ટર્ન્સ, F એટલે કે ફ્રીક્વન્સી, A એટલે કે એરિયા ઓફ કોર M સ્ક્વેર, B max એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી, ZB એટલે કે એક્સટર્નલ બર્ડન, ZS એટલે કે સેકન્ડરી બર્ડન અને Z into I એટલે કે કનેક્ટિંગ લોડ બર્ડન. એની અંદર સિટીની અંદર આપણને સિમિલરી ઓપરેશન હોય છે. કોઈ પણ બીજું ટ્રાન્સફોર્મરમાં એની અંદર પ્રાઇમરી કરંટ આપણને 2 કોમ્પોનેન્ટ્સમાં છે. એક્ઝામ્પલ, સેકન્ડરી કરંટ જે છે તેની અંદર ટ્રાન્સફોર્મરમાં ઇન્વર્સ રેશિયો, એનું ટર્ન રેશિયો અને એક્સાઇટિંગ કરંટને મેગ્નેટાઇઝિંગ કરે છે. એની અંદર કરંટ બિલકુલ પણ ટ્રાન્સફોર્મર અને પોઝિશન ઓફ ટ્રાન્સફોર્મર એરર આવે છે. ઇટ બીકોઝ એનું રીઝન એ જ છે કારણ કે ક્રાઇટેરિયા વેલ્યુમાં સેકન્ડરી કરંટ કોઈ દાડો એટલે કે could never be proceed wherever the value of primary current. આ જે છે તેની અંદર કોર સેચ્યુરેશન અને ડિસઅપોઇન્ટમેન્ટ એમાઉન્ટ ઓફ પ્રાઇમરી કરંટ ની રિક્વાયર થાય છે મેગ્નેટાઇઝિંગ કોરમાં. પછી ધ જનરલ શેપ ઓફ સિટી મેગ્નેટાઇઝિંગ કર્વ એની અંદર in showing figure. The shape will change for different core materials. The characteristics is divided into 3 regions. First curve માં આપણને કરંટ ટ્રાન્સફોર્મર સુટેબલ કર્વ મળે છે. એની અંદર y એક્સિસ માં સેકન્ડરી ઇન્ડ્યુસ EMF ES એટલે કે V અને x એક્સિસ માં સેકન્ડરી એક્સાઇટિંગ કરંટ એટલે કે IE in MA. એની અંદર આ જે ગ્રાફ છે તે એમ ઉપર જઈ રહ્યો છે તે પ્લોટ થાય છે. એની અંદર A અને K છે. K એટલે કે એ બંને રિજનનો કી પોઈન્ટ. અહીંયા આપણને કી પોઈન્ટ દર્શાવવામાં આવે છે. આ જે આની ડિસ્ટન્સ છે તે 10% છે એટલે કે ES, અને આ કી પોઈન્ટ થી લઈને એક્સિસ ઉપર છે તે 50% ડિસ્ટન્સ છે એટલે કે IE. બીજો ગ્રાફ એટલે કે બીજી ફિગર એની અંદર આપણને મેગ્નેટાઇઝિંગ કર્વ હોય છે ડિફરન્ટ સિટી કોર મટીરિયલમાં. અહીંયા ફ્લક્સ ડેન્સિટી B max in T અને એક્સાઇટિંગ ફોર્સ H in 80 per centimeter.
આની અંદર આપણને એ વાળો જે ગ્રાફ છે તે અહીંથી અહીં સુધી પ્લોટ થાય છે, આ બી વાળો ગ્રાફ છે અને આ સી વાળો ગ્રાફ છે. ત્યારબાદ આપણને ફર્સ્ટ જે છે તે ઓરિજિનલ ટુ એન્કલ પોઈન્ટ દર્શાવે છે, પછી સેકન્ડ છે એન્કલ પોઈન્ટ થી લઈને ક્ની પોઈન્ટ સુધી, એન્કલ પોઈન્ટ થી લઈને એમ જાય તો ક્ની પોઈન્ટ સુધી, આ ક્ની પોઈન્ટ છે ત્યાં સુધી દર્શાવે છે. ત્યારબાદ થર્ડ સેચ્યુરેશન રિજિયન મળે છે આપણને, એસી છે. એની અંદર જે બાઉન્ડ્રી હોય બંનેની વચ્ચે તે સેચ્યુરેટ હોય છે અને અન્ડરસ્ટેન્ડ રિજિયનમાં માર્ક થાય છે બાય ધ ક્ની પોઈન્ટ. Knee point is defined as point at which a 10% increase in secondary voltage and produce થાય છે 50% increase in exciting current. ફિગર આપણને એ બતાવે છે કે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં ડિફરન્ટ કોર મટીરિયલ હોય છે. એ એટલે કે હોટ રોલ નોન ઓરિનેટ સિલિકોન સ્ટીલ, બી એટલે કે કોલ્ડ રોલર ઓરિકોન સિલિકોન સ્ટીલ, સી એટલે કે નિકલ આયર્ન એટલે કે 80% નિકલ. એની અંદર કરંટ ટ્રાન્સફોર્મરમાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે, એના બે પ્રકાર છે કરંટ ટ્રાન્સફોર્મરના, ફર્સ્ટ મેઝરિંગ સિટી અને સેકન્ડ પ્રોટેક્ટિવ સિટી. મેઝરિંગ કરંટ ટ્રાન્સફોર્મરને આપણને મેઝરમેન્ટ ઓફ પાવર, કરંટ એક્સેટ્રા માટે થાય છે અને એનું ઇન્ક્રીઝ જે છે તે રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની તે ઇન્ક્રીઝ થાય છે અને જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાં એ મીટર ઓર કરંટ કોઇલ ઓફ વોટમીટર એ બંને કનેક્ટ કરેલા છે. એક્રોસ સેકન્ડરી ઓફ સિટી પ્રોટેક્શન કરંટ ટ્રાન્સફોર્મર કેન બી યુઝ ટુ સપ્લાય ધ એકચ્યુઅલી ક્વોન્ટિટી ટુ રિલે વાઇન્ડિંગ. અને રિલે છે તે કનેક્ટ કરેલી છે એક્રોસ સેકન્ડરીમાં સિટીમાં અને પ્રિન્સિપલ છે એનો ઓપરેશનમાં કે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કોર મટીરિયલ. પોલારિટી મેકિંગની વાત કરીએ સિટીની તો એને રિલેટેડ પોલ્યુશન ઓફ સિટી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટર્મિનલ આર આઇડેન્ટિફાય આઇધર બાય ધ સિમ્બોલ P1 and P2. એની અંદર પ્રાઇમરી S1 and S2 અને સેકન્ડરી ટર્મિનલ્સ. The conversion is that when primary current enter in P1 terminal, secondary current leave the S1 terminal. In normal condition, voltage across CT secondary is small, but when secondary is open, તો એની અંદર મિસ્ટેક એવી છે કે એમાં વોલ્ટેજ એક્રોસ જ્યારે સેકન્ડરી રાઇઝ થાય ત્યારે હાઈ વેલ્યુમાં અને જે પીક વેલ્યુ છે તે આપણાને સમ કેવીમાં રીચ થઈ શકે છે અને એનો ડ્યુ ટુ સેચ્યુરેશનમાં આપણાને કોરમાં ઓપન સર્કમસ્ટન્સ ઓફ સેકન્ડરી રિઝલ્ટ ઇન બ્રેકડાઉન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ક્રીઝ એડી કરંટ લોસ અને ઓવરહીટિંગ ઓફ કોઇલ. મારું નામ નિંગા ધુવી છે. આપણે આગળ જોયું એ પ્રમાણે આપણા અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પ્લોટ ટેસ્ટ ઓફ કરંટ ટ્રાન્સફોર્મરનું, એટલે કે અહીંયા એક બેટરી જોડેલી છે, તેની એક સ્વિચ પ્લસમાં છે અને એક બીજી માઇનસમાં છે. આપણે પ્લસમાં જોઈ શકીએ છીએ કે તે અહીંયા એક સ્વિચ આપણને ઓપન જોવા મળે છે અને માઇનસવાળી આપણને કરંટ ટ્રાન્સફોર્મરમાં જોવા મળે છે. તેનું નામ આપણે H1 અને H2 તરીકે દર્શાવેલું છે. ત્યાર પછી તેમાં કરંટ ટ્રાન્સફોર્મરમાંથી પ્લેસ સપ્લાય બહાર આપ્યા છે, તેને એનાલોગ મલ્ટીમીટરથી આપણે ચેક કરીશું. ત્યારબાદ આપણે બીજો સર્કિટ ડાયાગ્રામ જોઈએ, તે છે સિટી કેરેક્ટરિસ્ટિક્સ. આમાં આપણે જોઈ શકીએ છીએ કે તેનો આઉટપુટ ટ્રાન્સફોર્મરમાં 230 વોલ્ટ વન ફેઝ એસી સપ્લાય આપેલો છે. તે ત્યાર પછી આપણે ટ્રાન્સફોર્મરમાં 230/115 એટલે કે 1 kVA થાય છે. ત્યારબાદ સેકન્ડરી વાઇન્ડિંગમાં આપણે એમ્પિયર 0 થી 5 રેટિંગ છે. વોલ્ટેજ આપણને 0 થી 30 વોલ્ટ જોવા મળે છે, તેને આપણે S1 અને S2 નામ આપ્યું છે. ત્યાર પછી આપણે સિટી જોઈ શકીએ છીએ 5/10, બર્ડન એનું 15 kV થાય છે. ત્યાર પછી આપણે તેને પ્રાઇમરી વાઇન્ડિંગમાં જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે વોલ્ટેજ 0 થી 15 રેટિંગનો આપ્યો છે, તેને આપણે P1 અને P2 નામ આપ્યું છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક આપણને નેમ પ્લેટના ડેટા આપ્યા છે. એની અંદર આપણે
રેફરન્સીસ ટુ ધ ધીસ સેકન્ડરી. એક્ઝામ્પલ રીતે ISS એટલે કે 2705. ત્યાર પછી આપણે મેઝરમેન્ટ નેમ અને કરંટ કન્ટ્રી ઓફ ઓર્ગેનાઇઝિંગ છે. ત્યાર પછી આપણે રેટેડ ટ્રાન્સફોર્મર નું રેટ કર્યું છે. એક્ઝામ્પલ રીતે 750/5 અને 1000/1. ત્યાર પછી ચોથા નંબર પર આપણે જોઈ શકીએ છીએ કે રેટેડ ફ્રીક્વન્સી તેની એક્ઝામ્પલ રીતે 50 હર્ટ્ઝ આપેલી છે. પાંચમા નંબર પર આપણે જોઈ શકીએ છીએ કે કીની પોઈન્ટ વોલ્ટેજ આપણને એક્ઝામ્પલ રીતે 60 વોલ્ટેજ આપ્યા છે. ત્યાર પછી આપણે છઠ્ઠા નંબર પર જોઈ શકીએ છીએ કે તેનો રેટેડ આઉટપુટ એન્ડ એક્યુરેસી ક્લાસ એક્ઝામ્પલ રીતે આપણે અહીંયા 15 kVA ઇન્ટુ 15 kVA અને 0.5 એક્યુરેસી ક્લાસ મળે છે. ત્યાર પછી આપણે 7 નંબર પર જોઈ શકીએ છીએ કે હાઈ ટેસ્ટિંગ સિસ્ટમ વોલ્ટેજ આપણે એક્ઝામ્પલ રીતે 145 kV લીધો છે. ત્યાર પછી ઇન્સ્યુલેશન લિવિંગ એ એક્ઝામ્પલ રીતે આપણે 275 kV લીધો છે. નવમા નંબર પર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રેટિંગ શોર્ટ ટાઈમ થર્મલ રેટિંગ આપેલું છે. અને 10મા નંબર પર આપણે મેક્સિમમ એક્યુરેસી કરંટ એટલે આપણે એમ્પિયર્સમાં લીધેલું છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે પ્રોડ્યુસર આપેલું છે. તેમાં આપણે કનેક્ટ ધ સર્કિટ એઝ અ સ્લો ઇન ડાયાગ્રામ એટલે કે આપણે સર્કિટને ડાયાગ્રામ પ્રમાણે જોઈન્ટ કરીશું. ત્યાર પછી આફ્ટર એક્યુરેસી પ્રોપર રેન્જ ઓફ ધ ઇન્સ્યુલેશન સ્વિચ ઓન ધ સપ્લાય એટલે ત્યાર પછી આપણે સપ્લાય આપીને સ્વિચને ઓન કરીશું. ત્યાર પછી સ્લો રેન્જ એન્ડ વોલ્ટેજ બાય મેઝર ઓફ વેરિયાક એટલે આપણે વેરિયાક દ્વારા તેને માપીશું. ત્યાર પછી આપણે બીજાની અંદર accuracy the secondary of CT and exciting current and be measuring એટલે કે આપણે સિટીમાં જોઈશું કે તે કેટલો કરંટ પ્રોડ્યુસ કરે છે. ત્યાર પછી આપણે વોલ્ટેજની અંદર જ્યાં સુધી કીની પોઈન્ટ સુધી નહીં પહોંચે ત્યાં સુધીને આપણે તેને વોલ્ટેજ આપીશું. ત્યાર પછી તેમાં ડ્યુરિંગ ધીસ ઇન્ક્રીઝ ઓફ વોલ્ટેજ ઓલ્સો ચેક ધ ડ્યુરિંગ ઓફ સિટી વિચ સ્લોડ ઇન ધ રેન્જ એટલે કે આપણે ત્યાં સુધી ચેક કરીશું કે એની કીની પોઈન્ટ પર કેટલી રેન્જ આવે છે. ત્યાર પછી તેમાં આપણે એક પ્લોટ ગ્રાફ દોરીશું. તેમાં સેકન્ડરી વોલ્ટેજ VS અને એક્સાઇટિંગ કરંટ એટલે કે IP જોવા મળશે. ત્યાર પછી અહીંયા આપણે ઓબ્ઝર્વેશન ટેબલ જોઈ શકીએ છીએ. તેનું સેકન્ડરી વોલ્ટેજ એટલે કે VS અને બીજાની અંદર આપણે એક્યુરેસી કરંટ એટલે કે IE એટલે કે એને એમ્પિયર્સમાં આપણે દર્શાવીશું. ત્યાર પછી અહીંયા કન્ક્લુઝનમાં જોઈ શકીએ છીએ કે આફ્ટર ધ પરફોર્મન્સ મારું નામ નિમ્રતા ધુમી છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારા ડિપાર્ટમેન્ટનું નામ છે ઇલેક્ટ્રિકલ. આજે અમારા પ્રોજેક્ટનું નામ છે ધ મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT. અહીંયા આપણે ઇન્ટ્રોડક્શનમાં લીધું છે કે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT. આપણે એસી પ્રાઇમરી વાઇન્ડિંગને વેરી કરીશું. ત્યારબાદ આપણે સેકન્ડરી વાઇન્ડિંગને ઓપન કરવામાં આવે છે. ત્યારબાદ અમે અહીંયા હાઈ પાવર ટેસ્ટિંગ ઓફ સિટી લીધું છે કારણ કે તેમાં મેઝરમેન્ટ કરવામાં આવે છે અને તેની પ્રોટેક્શન પણ હોય છે જે આપણને મેગ્નેટાઇઝિંગ કર્વ બતાવે છે અને તેના
કરંટને આપણે 1 મીટરથી વેરી કરીશું અને તેનો રેન્જ છે 0 થી 50 એમ્પિયર. બીજાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડરી કરંટને આપણે વોલ્ટ મીટરથી મેજર કરીશું અને તેની રેન્જ છે 0 થી 30 વોલ્ટ. આપણે સીટી લીધું છે અહીંયા તો તેની રેન્જ છે 20 થી 5 એમ્પિયર અને આપણે રિયોસ્ટેટનો પણ યુઝ કર્યો છે. નામ મહેતા યશ છે. આપણે શોર્ટ સમરીની વાત કરીએ સીટીની તો એની અંદર મેગ્નેટાઇઝિંગ કરંટમાં IM છે અને તેમાં સ્મોલ કરંટની જરૂર પડે છે. એમાં મેગ્નેટાઇઝિંગ સીટી કોડની અંદર પછી એમાં એક્સાઇટાઇઝિંગ કર્વમાં આપણને એવું દર્શાવે છે કે IM વર્સિસ એક્સાઇટાઇઝિંગ વોલ્ટેજ E and is non linear એટલે કે નોન લિનિયર હોય છે. તેની અંદર વોલ્ટેજ એકદમ ઓછા હોય છે. તેમાં IM હોય છે અને એ ઓછું અને એ ઇન્ક્રીઝ થાય છે ધીરે ધીરે. ત્યાર પછી એ જે કોર સેચ્યુરેશનની ખૂબ જ નજીક હોય છે અને તેની અંદર IM છે અને એ સ્મોલ અને એ પણ ઇન્ક્રીઝ થાય છે એકદમ ધીરે ધીરે. ત્યાર પછી કોર સેચ્યુરેશન હોય છે તેના કોઝિસમાં આપણે મેઝરમેન્ટ એરર હોય છે અને રિડ્યુસ સીટી એક્યુરેસી હોય છે. પછી આઈડિયલ સીટીમાં આપણે લો મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર પડે છે અને એને મેન્ટેન કરવાનું હોય છે એક્યુરેસીમાં. ત્યાર પછી આપણા સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામમાં આપણે ઇનપુટ તરીકે 230 વોલ્ટ સિંગલ ફેઝ એસી સપ્લાય આપીશું. ત્યાર પછી એની આગળ ઓટો ટ્રાન્સફોર્મર છે. એની આગળ ટ્રાન્સફોર્મર છે એ 230/115 એટલે કે 1 kVA નું ટ્રાન્સફોર્મર યુઝમાં લીધેલ છે. ત્યાર પછી સેકન્ડરી વાઇન્ડિંગમાં એ મીટર અને વોલ્ટ મીટર આપણે લીધું છે અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટ મીટર લીધેલું છે. આ બંનેની વચ્ચે સીટી છે એ સીટી 5/10 છે અને એની અંદર 15 વોલ્ટ એમ્પિયરમાં છે. આ બે એના ગ્રાફ પ્લોટ થાય છે. ફર્સ્ટ ગ્રાફમાં આપણે સેકન્ડરી EMF ઇન્ડ્યુસ થાય છે તે ES તરીકે છે વોલ્ટેજમાં અને નીચે સેકન્ડરી એક્સાઇટિંગ કરંટ હોય છે IT માં તે એની ઉપર એ થાય છે એ એટલે કે એમ્પિયર. એની અંદર આપણે પ્રાઇમરી કનેક્ટ કરેલી છે વિથ ધ હેલ્પ ઓફ AC સપ્લાય વિથ વેરિયા અને આપણે સેકન્ડરી ઓપન કરેલી છે. બીજું કે એની અંદર સ્લોલી આપણે વોલ્ટેજ રાઇઝ કરીશું વિથ ધ હેલ્પ ઓફ યુઝિંગ વેરિયા. ત્યાર પછી એક સ્ટેપને આપણે નોટ કરીશું અને પ્રાઇમરી કરંટમાં IE અને સેકન્ડરીમાં વોલ્ટેજ ES. IE અને સેકન્ડરીમાં ES એમાં આપણે પ્લોટ કરીશું. ES માં વોલ્ટેજ વર્સિસ IE માં A એટલે કે એમ્પિયર. કરંટનો જે કર્વ છે તે સ્ટાર્ટ થશે A થી અને A પરથી એ પેન જશે K ની ઉપર એટલે કે K એટલે કે ક્ની વોલ્ટેજ. ત્યાર પછી એ આગળ જઈને સેચ્યુરેટ થઈ જશે. બીજો ગ્રાફ એની અંદર આપણે સેટઅપમાં કનેક્ટ કરેલી છે એક કોઇલ. તેમાં પ્રાઇમરીમાં AC સપ્લાય છે વિથ ધ હેલ્પ ઓફ રજિસ્ટર અને સેકન્ડરીમાં આપણે સેમ વોલ્ટેજ એક્રોસ કરેલા છે. ત્યાર પછી કેલિબ્રેટ કરેલું છે રજિસ્ટરને અને વોલ્ટેજની અંદર H and B max. પછી પાવર આપણે ઓન કરીશું એપ્લાય કરીશું 50/400 હર્ટ્ઝ વિથ AC સપ્લાય એન્ડ એનું આપણે લૂપિંગ જોઈશું શિયાળોની અંદર આપણે લૂપિંગ જોઈશું અને આપણે ચેક કરવાનું છે BH કર્વમાં A એટલે કે નેરો, B એટલે કે વાઇડ, C એટલે કે મીન. આ A છે, B છે ના C. અમારા કન્ક્લુઝન છે એની અંદર આફ્ટર ધ કી પોઈન્ટ ધ સીટી કોર સેચ્યુરેટ એન્ડ ધ મેગ્નેટાઇઝિંગ કરંટ ઇન્ક્રીઝ સ્ટાર્ટલી. એનો મતલબ એ છે કે જ્યારે આપણને કી પોઈન્ટ મળશે ત્યાર પછી સીટી કોરને સેચ્યુરેટ કરીશું અને મેગ્નેટાઇઝિંગ કરંટને એકદમ શાર્પલી ઇન્ક્રીઝ કરીશું. બીજો પોઈન્ટમાં સીટી જે છે તે આપણે ઓપરેટ કરવાની છે વિથ ધ બિલો ધ કી પોઈન્ટ. કી પોઈન્ટની અંદર આપણે સીટી ઓપરેટ કરીશું અને એક્યુરેટ કરવાનું છે. એક્યુરેટમાં મેઝરમેન્ટ એન્ડ પ્રોટેક્શન પણ આવશે.
મારું નામ પૂજન રવિન્દ્ર જાદવ છે. આ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. સૌથી પહેલાં એડવાન્ટેજનો ફર્સ્ટ પોઈન્ટ એવો કહેવા માંગે છે કે આપણો જે ની પોઈન્ટ છે ને એ મેઝરમેન્ટમાં કમ્પ્લીટ અને સ્યુટેબલ છે. અને બીજો એનો ગેરફાયદો એવો ડિસએડવાન્ટેજ એવો છે કે હવે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક ગ્રાફમાં પ્લોટ થઈ શકે છે. ત્યારબાદ એવી જ રીતના ડિસએડવાન્ટેજમાં હ્યુમનનો અને પછી ટેમ્પરેચર અને એના જે ડસ્ટ અને એક્યુરેસી હોય તે પણ મેઝરમેન્ટ થાય છે. બીજો એડવાન્ટેજ એવો કહેવા માંગે છે કે જે એન્શ્યોર ધ મેઝરમેન્ટ એક્યુરેસી બાય ધ knowing the magnetizing curve you can make the soil city walls considerably to without errors due to core. એટલે એવું કે જે આપણે જે મેઝરમેન્ટ કરીશું સિટી રેશિયોનું એ એક્યુરેસી આવશે. અને બીજો એનો ડિસએડવાન્ટેજ એવું કહે છે કે જે સિટી ડેમેજ થવાની પણ પોસિબિલિટી બની શકે છે. ત્રીજો કેમ બની શકે સિટી ડેમેજ થવાની પોસિબિલિટી કે ઇનકરેક્ટ વોલ્ટેજ અને એપ્લિકેશન એ ડેમેજ કરવામાં આવે છે. એટલે વોલ્ટેજ પણ વધી શકે એનો એટલે ડેમેજ થશે. ત્રીજો ને છેલ્લો પોઈન્ટ એવો કહેવા માંગે છે કે ઇમ્પ્રૂવ ધ પ્રોટેક્શન. એટલે આપણે પ્રોટેક્શન ઇમ્પ્રૂવ કરીશું. એનો ડિસએડવાન્ટેજ એવો છે કે જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે ને ડિસએડવાન્ટેજ એવો છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે એ હોય એનો તે મેઝરમેન્ટ વોલ્ટેજ અને કરંટ એટ મલ્ટીપ્લાઇંગ જે પોઈન્ટ પ્લોટ ધ કર્વ. એટલે જે પોઈન્ટ જે મેગ્નેટાઇઝિંગ જે પોઈન્ટ જે મલ્ટીપ્લાય હોય થશે. પ્રોડ્યુસર the connector showing diagram is showing connector current diagram. કનેક્ટર ડાયાગ્રામ એટલે આપણે જે ડાયાગ્રામ જોઈએ છે એ ત્યારબાદ આપણે એનું સેટઅપ જોઈએ તો પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ લેફ્ટ સાઈડ આપણે ઓપન ઓન કરંટ ફ્લો થાય છે અને કનેક્ટ એરિયા અક્રોસ ધ સેકન્ડરી ટર્મિનલ. હવે સપોઝ કે ટ્રાન્સફોર્મરની બે સાઈડ પ્રાઇમરી અને સેકન્ડરી. જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ આપણે ઓન લોડ માટે વાપરે છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એ આપણે વેરિયાક થ્રુ એને અટેચ કરવામાં આવે છે. કનેક્ટર with a meter and series of external and magnetic characteristic current. એટલે જે આપણે સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટ વેરિયાક તો કનેક્ટ કર્યું છે પેરેલલમાં અને એ મીટર છે એને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. કેમ કે એને વોલ્ટેજ અને કરંટ માપવામાં આવશે અને સ્લોલી આપણે એસી સપ્લાય વધારીશું. કરંટનો અને વોલ્ટેજનો. ધ વોલ્ટેજ અક્રોસ ધ સિટી એઝ એઝ સેકન્ડરી સિટી એન્ડ એક્સટર્નલ મેઝર. અને જે આપણે જે વોલ્ટેજ વધારીશું એ આપણે મેઝર કરીશું સિટીથી અને આઈડેન્ટિફાઈ ધ ની પોઈન્ટ and located the knee point where the external current increase. એટલે એવું કહેવા માંગે છે આ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે જે આપણે વોલ્ટેજ ધીરે ધીરે સ્લોલી વધારીશું વોલ્ટ વધારીશું ઇન્ક્રીઝ કરીશું એન્ડ એક્સ એક્સિસ અને વાય એક્સિસના કરંટ એક્સ એક્સિસ અને વાય એક્સિસના ગ્રાફ થ્રુ એ આપણો જે ક્યાં સુધી વધારવાના કેમ કે એનો જે ની પોઈન્ટ ના આવે ત્યાં સુધી આપણે ધીરે ધીરે એને વધારીશું. ત્યારબાદ during the increase the voltage and also check the burst the CD which should be the reading. એટલે એવું કહેવામાં આ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કે આપણે જે વોલ્ટેજ વેરીફાઈ કરવાનો છે સીડીનો એ મેગ્નેટાઇઝિંગ છે કે નહીં એ એના ઉપર રેન્જમાં આવે છે કે નહીં એ પોઈન્ટમાં કહેવા માંગે છે. અને આપણો જે પોઈન્ટ ગ્રાફ આપણો જે એક્સ એક્સિસ અને વાય એક્સિસની વાત કરીએ તો એ એક્સ એક્સિસ એટલે વોલ્ટેજ વેરીફાઈ કરવા માટે થાય છે અને વાય એક્સિસની વાત કરીએ એ કરંટની મેગ્નેટાઇઝિંગ કર્વ માટે થાય છે. અને આ અમારા પ્રેફરન્સીસ છે કે એસકે સર જે ઇલેક્ટ્રિક મશીન થર્ડ એડિશન મેં 2018માં એને 12માં એને પ્રોડ્યુસ કર્યું અને બીજો રેફરન્સ છે કે પ્રોટેક્શન એન્ડ સ્વિચ ગિયરમાં સેકન્ડ એડિશન કરેલું એ 2018માં એને પુટ કર્યું માર્કેટ. થેન્ક યુ. આ અમારા રેફરન્સીસ છે એસકે ભટ્ટાચાર્ય ઇલેક્ટ્રિક મશીનની જે બુક છે એ થર્ડ વર્ઝન એડિટ પબ્લિશ
પબ્લિશ થયું છે, તો એ 2012માં. અને બીજો રેફરન્સ છે પ્રોટેક્શન એન્ડ સ્લીપ ગિયર, એ સેકન્ડ એડિશન છે, એ 2018માં પબ્લિશ થયું છે. ઠીક.